નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। ટાટ ભરતીના ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ અંગેની આપણે થોડીક વાત કરી લઈએ કે વેરિફિકેશન વખતે કઈ રીતનો સેટ તૈયાર કરવો। ઘણા બધા પ્રશ્નો હોય છે, તો આ ઝડપથી જોઈ લો। તમને ત્યાં જાશો એટલે પહેલાં તો આવું ચેકલિસ્ટનો નમૂનો આપશે, તો એ ડોક્યુમેન્ટ પણ આ રીતે જ ગોઠવવાના છે। હવે વાત કરીએ તો સૌપ્રથમ તમને આ ચેકલિસ્ટ આપે એમાં તમારું નામ, તમારો અરજી ફોર્મ નંબર જે આપેલો હોય છે, અરજી ક્રમાંક નંબર એ લખવાનો છે, તમારો વિષય, તમારું માધ્યમ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે જિલ્લામાં હોય તે જિલ્લાનું નામ અને તારીખ અને સમય। હવે આપણે વાત કરીએ તો ઉમેદવારનું સૌપ્રથમ પહેલાં તમારે જે નામ લખેલું હોય છે, જો એમાં કંઈ પ્રશ્ન હોય તો તમારું નોટરી જોડવાનું છે। પણ આ ક્રમ છે એના પહેલાં તમારે શું જોડવાનું છે, તો તમે જે ઓનલાઈન અરજી કરેલી છે તે ફોર્મ, તેની સાથે જે ફી ભરેલી ઓનલાઈન છે તે, અને તમારો જે કોલ લેટર ડાઉનલોડ થયો છે તે, આ ત્રણ વસ્તુ ઉપર રાખવાની છે। અને ત્યાર પછી છે તો એ આ ક્રમ મુજબ છે આપણે જોતા જઈશું અને તમને હું વાત પણ કરતો જઈશ કે શું પ્રશ્ન આવે। જેમ કે ઉમેદવારનું નામ અટકમાં કાંઈ ફેરફાર હોય તો એક નોટરી કરાવવાની રહેશે। માનો કે નાની એવો સામાન્ય પ્રશ્ન હોય તો એ વસ્તુ અલગ છે, પરંતુ તમને એવું લાગે કે નોટરી કરાવવાની કે નહીં, બરાબર છે, તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમારે નોટરી હોય તો એ જોડવાનું છે। નહીંતર પછી હવે સીધું જ તમારું જન્મ તારીખ અંગેનું એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આવશે। 10 અને 12ની કોઈ જ જરૂર નથી। જો તમારે કોમ્પ્યુટરમાં 12માં કોમ્પ્યુટર હોય અને કોમ્પ્યુટર બતાવ્યું હોય તો 12માની સાથે લઈ જવાની, રાખવાની પણ ક્યાંય માંગશે 10 12ની નહીં। તો LC જોશે। જાતિ અંગેનું પ્રમાણપત્ર છે તો એની વાત કરીએ તો તમારું જે જાતિ અંગેનું પ્રમાણપત્ર તમને લાગુ પડતું હોય તો એ જોડવાનું છે। ત્યારબાદ આવશે આધાર કાર્ડ, એટલે LC, આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ, ત્યાર પછી તમે PHમાં કે કોઈ લાભ લીધો હોય તો એ આવશે। ત્યાર પછી માજી સૈનિક હોય તો એ મોટા ભાગે હોતા નથી આપણે, તો એ પ્રમાણપત્ર આવશે। અને ત્યાર પછી તમારું નોન ક્રિમિનલ સર્ટી હોય લાગુ પડતું હોય તો એ, અથવા EWS હોય તો EWS। અને ત્યાર પછી અગાઉના વર્ષમાં જે આવકનો છે એક નવો નમૂનો અપલોડ કરેલો છે, તમે જોઈ લેજો, કદાચ ન હોય તો કોમેન્ટ કરજો, તમને હું મારા નંબર છે એના ઉપરથી વોટ્સઅપ કરી દઈશ, અથવા તો વેબસાઇટમાં છે જે કાંઈ પ્રશ્ન બહુ એવો છે નહીં કે મારી આવકમાં કોઈ ફેરફાર થયેલો નથી, કોઈ EWS હોય કે નોન ક્રિમિનલ હોય, બંને જગ્યાએ આ વસ્તુ જરૂરી છે। કમ્પ્યુટરની જાણકારી મેં તમને કીધું એમ 12માનું બતાવ્યું હોય તો 12માનું લઈ જવાનું, અને B.Edનું બતાવ્યું હોય તો માત્ર B.Edમાં જે કમ્પ્યુટર તમારે આવતી હોય એ માર્કશીટ ખાસ જોશે, બરાબર છે। જો સમગ્ર સેટ જોડવાનો કહે તો વસ્તુ અલગ છે, બાકી માર્કશીટ ખાલી ચલાવી લેતા હોય તો માર્કશીટ પણ ખાલી ચાલશે કે જેમાં કમ્પ્યુટર તમારું બતાવેલું હોય। ત્યાર પછી વિધવાનો જો લાભ લીધો હોય તો એ પ્રમાણપત્ર, ત્યારબાદ પુનઃ લગ્ન કરેલ નથી જો એનો લાભ લીધો હોય તો એ સ્ટેમ્પ પેપરનું વાત છે તે સોગંદનામું। ત્યાર પછી NOC, જે લોકો નોકરી કરે છે સરકારી અનુદાનિત પ્રાથમિક શાળામાં કરે છે અને NOC તો અહીંયા લોકોએ કાઢી આપ્યું છે, પણ જે અન્ય વિભાગમાં પણ નોકરી કરે છે એનો પણ NOC જોશે, બરાબર છે। અને ઓરિજિનલ ત્યાં જમા પણ લઈ લેશે, બે વસ્તુ ઓરિજિનલ લઈ લેશે, એક તમારું NOC છે એ, અને એક તમે જે નોટરી કરાવેલી હોય એ નોટરી, આ બંને વસ્તુ છે એ લઈ લેશે। જેમ કે આ સ્ટેમ્પ પેપર ઉપર 300નું જે નોકરી કરતા હોય એના માટેનું, અને 100 જે અન્ય વિભાગમાં નોકરી કરતા હોય એના માટેનું, બરાબર છે। તો આ વસ્તુ છે એ તમારી ઓરિજિનલ લઈ લેશે, એટલે તમારે ઝેરોક્સ કરવી હોય તો કરીને રાખજો। પછી વાત કરીએ તો જોડવાની ટાટની માર્કશીટ, ટાટના જે કંઈ ગુણપત્રક એટલે કે જે આપણે વાત કરીએ તો માર્કશીટની સાથે જે બીજી બાબત જોડાયેલી હોય કોઈ તો એ, નહીંતર એ માર્કશીટની ઝેરોક્સ। પછી હવે આપણી શૈક્ષણિક લાયકાત આવશે, સ્નાતક એટલે BA, BSc અથવા BCom, તમામ ટ્રાયલ, ડિગ્રી જેટલા રિઝલ્ટ છે તે તમામ રિઝલ્ટ, અનુસ્નાતક એટલે કે MA, MCom કે MSc, તમામ રિઝલ્ટ, તમામ બાબતો જેમ કે ટ્રાયલ, NCT જે કંઈ લાગુ પડતું હોય તે તમામ પ્રમાણપત્ર લઈને જવાના। KT હોય તો ઘણા પ્રશ્નો સાહેબ KT હોય તો બધા રિઝલ્ટ લઈ જવાના, જરૂર પડશે, વાર્ષિક હોય કે સેમેસ્ટર હોય, બરાબર છે। વ્યવસાયિક સ્નાતક એટલે કે B.Edની તમામ માર્કશીટ, B.Edનું ટ્રાયલ અને B.Edનું ડિગ્રી। ત્યારબાદ વાત કરીએ તો જો કંઈ અન્ય યુનિવર્સિટી ગુજરાત બહારની હોય તો એમાં જે તે કંઈ કોલેજને જે આધાર પુરાવા જોડતા હોય તમામ જોડી દેવાના, બરાબર છે। પછી એમાં માઇગ્રેશન સર્ટી આવતું હોય, બોનોફાઇડ આવતું હોય, ક્યાંય હોસ્ટેલની ફી ભરવાની ફાવતી હોય, એ બધું, પણ એ બહારની યુનિવર્સિટીવાળાને બીજું કંઈ આપણે લાગુ પડતું નથી તો પછી બીજું તમારું કંઈ જોડવાનું નથી। આ સેટ તમારે 2 તૈયાર કરીને લઈ જવાના, કદાચ એક જ લે છે, ઉચ્ચતરમાં 2 લીધા હતા, હવે માધ્યમિકમાં એક જ જરૂર પડે છે, પણ તેમ છતાં 2 સેટ તૈયાર રાખવા। તો આ છે ટાટ ભરતી 2024નું ચેકલિસ્ટ, જે તમારે આ રીતનો સેટ તૈયાર કરવાનો હોય છે। જોશી સરના જય શ્રી કૃષ્ણ। વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। આવજો।